જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું જ્યેષ્ઠ પૂર્ણિમા વિશે। તો જ્યેષ્ઠ પૂર્ણિમા 2025 તિથિ, શુભ મુહૂર્ત અને દાનનું મહત્ત્વ। જ્યેષ્ઠ પૂર્ણિમા હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે ચંદ્ર પૂર્ણિમા ઉપર હોય છે અને તેની ચાંદનીનો અમૃત પૃથ્વી ઉપર વરસે છે। એવું કહેવાય છે કે આ પવિત્ર તિથિએ પૂજા, સ્નાન, દાન અને જાપ કરવાથી ભક્તોને ભગવાનનો આશીર્વાદ મળે છે। જ્યેષ્ઠ મહિનામાં આવતી આ પૂર્ણિમા વટ સાવિત્રી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે। આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખે છે અને વડના વૃક્ષની પૂજા કરે છે। જ્યેષ્ઠ પૂર્ણિમાનું મહત્ત્વ। જ્યેષ્ઠ પૂર્ણિમાના શુભ પ્રસંગે વડના ઝાડ તેમજ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની વિધિ છે। આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરાવવી અને બ્રાહ્મણો અને ગરીબ અને અસહાય લોકોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। ઉપરાંત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં ક્યારેય ધન અને અનાજની કમી રહેતી નથી। આ સાથે જ્યેષ્ઠ પૂર્ણિમા આધ્યાત્મિક પ્રગતિ માટે પણ એક ઉત્તમ દિવસ માનવામાં આવે છે। આ દિવસે ધ્યાન અને મંત્રોનો જાપ અને આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ કરવાથી મનમાં શાંતિ અને વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ થાય છે। તો જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે દાનનું મહત્ત્વ। જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે દલિત, લાચાર અને ગરીબ લોકોને દાન આપવું ખૂબ જ પુણ્ય માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવતા દાનનું ફળ અનેક ગણું વધી જાય છે અને હિન્દુ ધર્મમાં શાસ્ત્રોમાં દાનમાં મહત્ત્વનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે। એવું કહેવાય છે કે દાન કરનારા લોકોને પાપોથી મુક્તિ મળે છે અને ભગવાનના આશીર્વાદ મળે છે। અને દાનનો ઉલ્લેખ કરતા અર્થવેદમાં કહેવામાં આવ્યું છે કે દાન ધર્મ પરમો ધર્મ ભટ્ટનમ નેહ વિધતે, એટલે કે દાનના ધર્મથી મોટા કોઈ પુણ્ય કે કોઈ ધર્મ નથી। અને ભગવાનના પ્રિય દિવસ પૂર્ણિમાના દિવસે દાનનું મહત્ત્વ વધુ વધી જાય છે। જો તમારા પૈસા કોઈને ઉપયોગી થાય તો તે તમને બદલામાં સુખ આપે છે, કારણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરીને તમે તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે। તો હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દાન વિશે કહેવામાં આવ્યું છે કે સુક્ષેત્રે વ્યાપદ બીજમ સુપાત્રે નિક્ષેપિત ધનમમ। તો સુક્ષેત્રે ચ સુપાતે ચ હુતમ નશ્યમતી સારા, એટલે કે ખેતરમાં બીજ વાવવું જોઈએ, પૈસા લાયક વ્યક્તિને આપવા જોઈએ। સારા ખેતરમાં વાવેલા બીજ અને લાયક વ્યક્તિ એટલે કે ગરીબ, લાચાર અને ગરીબને આપેલ દાન ક્યારેય વ્યર્થ જતું નથી। અને જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે આ વસ્તુનું દાન કરવું। જ્યેષ્ઠ પૂર્ણિમાના શુભ પ્રસંગે અન્નનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। જ્યેષ્ઠ પૂર્ણિમાના આ શુભ પ્રસંગે ગરીબોને અન્ન, વસ્ત્ર અને શિક્ષણનું દાન કરવાના નારાયણ સેવા સંસ્થાના પ્રોજેક્ટમાં પણ સહયોગ કરીને પુણ્યનો ભાગ બનો। અને જ્યેષ્ઠ પૂર્ણિમાની તિથિ અને શુભ મુહૂર્ત આ વખતે જ્યેષ્ઠ પૂર્ણિમા 11 જૂન 2025ના રોજ ઉજવવામાં આવશે। આ તિથિ 10 જૂન 2025ના રોજ સવારે 11:35 વાગ્યે શરૂ થશે અને 11 જૂન 2025ના રોજ બપોરે 1:13 વાગ્યે સમાપ્ત થશે। સનાતન પરંપરામાં તહેવારોનો દિવસ સૂર્યોદય દ્વારા નક્કી કરવામાં આવે છે, તેથી ઉદય તિથિ અનુસાર જ્યેષ્ઠ પૂર્ણિમા 11 જૂન 2025ના રોજ ઉજવવામાં આવશે। તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને જ્યેષ્ઠ પૂર્ણિમા વિશે વધુ માહિતી મળી ગઈ હશે અને તમને પણ સંતોષ થયો હશે માહિતી જાણીને। તો વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ, જય નારાયણ, જે તમે ભગવાનને ઈચ્છતા હોય એનું નામ લખી નાખજો। તો ફરી મળીશું નવો વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય સોમનાથ, જય લક્ષ્મીમાં, જય સત્યનારાયણ ભગવાન।